ઉમરાળાના રેવા ગામે લોકો ડેન્ગ્યુ અને સામાન્ય તાવની ઝપટમાં આવી ગયા છે. ઉમરાળાના રેવા ગામે 40 જેટલા લોકો સામાન્ય અને ડેન્ગ્યુ તાવની ઝપટમાં. ભાવનગર જિલ્લાના ઉમરાળાના રેવા ગામે લોકોના કહેવા પ્રમાણે ગંદકી અને દૂષિત પાણીના હિસાબે રોગચાળો વકરતા ઘરે ઘરે માંદગીના ખાટલા થયા છે. હાલ રેવા ગામમાં 40થી વધુ ગ્રામજનોને ડેન્ગ્યુ અને સામાન્ય તાવના કેસો નોંધાયા છે. આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીને પણ રજૂઆત કરાઈ છે, પરંતુ ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો થઈ રહ્યો નથી. નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકોને ડેન્ગ્યુ થયો છે. ડેન્ગ્યુના દર્દીઓ અલગ અલગ જગ્યાએ સારવાર હેઠળ ઉમરાળા, રંઘોળા, સણોસરા, સિંહોર અને ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે. જો પાણી અને ગંદકીને લઈને આ રોગચાળો વકર્યો હોય તો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી થાય તે ઈચ્છનીય છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.